ખોલીને વાત કરી શકો. બધી જગ્યાએ દિલ નથી ખુલતું. એ અમુક એવા જીગરજાન હોય છે ને ત્યાં જ દિલ ખુલે છે અને બહુ મજા આવે છે. અને ઘણા બધા ફ્રેન્ડ એવા પણ છે કે જે આમ જોઈને વયા જાય. કારણ કે એ બધું શું છે કે અમુક ફ્રેન્ડ એવા હોય છે કે આપણું જોઈ ના શકતા હોય. મારા ભેરા ફરવાવાળા ઘણા લોકો એવા છે જે ઉઠીને મારી ફાંકી ખાય છે, બરાબર, એ હજી મને ફોલો નથી કરતા. હજી એનું કારણ આખું ગુજરાત મને ફોલો કરે છે પણ મારા જોડે રખડવાવાળા ઘણા બધા મને ફોલો નથી કરતા. શું કામ? એ તો વસ્તુ જોવા જેવી છે. એ જગ્યાએ કદાચ હું તો ફોલો કરું કે ભાઈ આપણો મિત્ર છે, આગળ જતો હોય તો આપણે શું વાંધો, ક્યાંક આગળ જાય તો આપણે એક ભેરે લઈ જાય. એટલે ઘણા બધા એવા મિત્રો છે કે જે દિલની અંદર ઉતરી ગયા છે. ઘણા બધા એવા લોકો છે કે જે દિલની અંદર ઉતરીને પણ પાછા બહાર નીકળી ગયા છે. કોઈ એવા ફ્રેન્ડ્સ કે તમને સંભળાવ્યું હોય કે તું તો ભાઈ બહુ ઊંચામાં આવસ હવે અને હવે તું અમને બોલાવતો નથી, કે ઊંધું થયું છે કે એ લોકો હવે નથી બોલાવતા, એવું કંઈ? હા, એટલે સોશિયલ મીડિયાની શરૂઆત કી જેમ જેમ મારું ટ્રેન્ડ પકડાતું ગયું એમ ઘણા લોકો દૂર ભાગી ગયા હતા. ટૂંકમાં જે છોડીને વયા ગયા હતા એ પાછા અત્યારે આવવા માંડ્યા છે. અને તમે આવવા દીધા છે? હા, મને કઈ ફેર ન પડે. મોસ્ટ વેલકમ. જ્યાં સુધી રહ્યો ત્યાં સુધી મોજ કરો, બાકી જાઓ. આપણો એકદમ ઓલો સ્વભાવ છે, એવું નહીં કે ભાઈ સ્વાર્થી એકદમ. આપણે જરાય સ્વાર્થ છે જ નહીં. સ્વાર્થ નથી એટલે તો આવું હાલે છે, મને એવું લાગે ત્યાં સુધી. બાકી જે દી મારામાં સ્વાર્થ આવ્યો તે દી નહીં હાલે. તો આ સોશિયલ મીડિયાની જર્નીમાં ફ્રેન્ડ્સનો સપોર્ટ કેવો છે? ફ્રેન્ડ્સનો સપોર્ટ મેં તમને હમણાં કીધું ને